ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે 800થી 850 જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે 25,000થી 30,000 શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગમાં એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં 300% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. હાલની ગંભીર પરિસ્થિતિને કારણે 80%થી 90% જેટલા એકમો બંધ થઈ ગયા છે. પરિણામે 15થી 20,000 શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે. ડિટર્જન્ટ ઉદ્યોગના સંગઠનો સરકારને નમ્ર અપીલ કરે છે કે જો એમએસએમઈ એકમો માટે કાચા માલમાં 20%થી 30% જેટલો કોટા નક્કી કરી આપવામાં આવે તો આ ઉદ્યોગને નવજીવન મળી શકે છે. ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પદ ઉપર કાર્યરત છું. અમારી કેવળ રજૂઆત છે કે અમારી જે અત્યારે વેદના છે, ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાચા માલો 28મી ફેબ્રુઆરીની જેવી ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થઈ, રાતોરાત રો મટીરિયલ અદૃશ્ય થઈ ગયા અને ભાવોમાં 300%થી લઈને 60% સુધીનો વધારો થયો. કાચા માલવાળા ભાવ વધારાની હરીફાઈમાં ઉતરી ગયા છે, જેથી આ ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. આજે 80થી 85% ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે, એમાં આશરે 15થી 20,000 કારીગરો કામ કરતા હતા, બેરોજગાર થઈ ગયા છે. બીજી 15થી 20% જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, 50%ના રેટે જ ચાલી રહી છે, એ બી ટેમ્પરરી જ ચાલી શકશે એવી પરિસ્થિતિ છે. અમે લોકોએ એક જ વિકલ્પ અપનાવ્યો કે પહેલાં 10 રૂપિયામાં જે 200 ગ્રામનો સાબુ આપતા હતા, સાબુ એટલે ડિટર્જન્ટમાં પાવડર બી આવી ગયો, સાબુ બી આવી ગયો, લિક્વિડ બી આવી ગયું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે એના વજન ઓછા કરીએ. વજન ઓછા કરવાથી અમારો જે બાયર છે એ અમારાથી નેગેટિવ થઈ ગયો છે કે જો મલ્ટીનેશનલ કંપનીઓ તમારું વજન ના ઘટાડતી હોય તો તમારે શા માટે કરવું પડે છે. મલ્ટીનેશનલ કંપનીને અત્યાર સુધી છેલ્લા 25 વર્ષથી અમને જે ભાવે રો મટીરિયલ મળતા હતા એની પેરિટીમાં જ રો મટીરિયલ મળી રહ્યા હતા. યુદ્ધ પછીની આ પરિસ્થિતિ બદલાઈ છે. એમના રો મટીરિયલના પ્રાઇસીસ એના જ રહ્યા છે, અમારા પ્રાઇસીસમાં મોટો હાઈક આવ્યો છે. એટલે ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ એક બહુ મોટો ઇસ્યુ છે. અમે તમારા માધ્યમથી આ અમારો મેસેજ લોકો સુધી પહોંચે, વાપરનાર સુધી પહોંચે અને સરકારશ્રી સુધી પહોંચે, એના માટે આજે પ્રેસ મીટ કરેલી છે. થેન્ક યુ.